સ્વાગત છે ફેમિલી તમારું મારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ ને જય શ્રી રામ મિત્રો. અને જો હાલ તમે જોઈને આવ્યા છો થંબલાઈન, આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો નાઇટ શો તમને બતાવવાનો છે. તો વિડીયોમાં છે ને મિત્રો કન્ટિન્યુ રહેજો. અને હું તમને અત્યારે એક ગાર્ડન બતાવું જે થોર ગાર્ડન છે, મતલબમાં કે અહીંયા છે ને થોરિયા છે, અલગ અલગ જાતના થોરિયા છે. અને આ છે નર્મદા નદીનો ડેમ છે મિત્રો, મસ્ત મજાનો જો. અને બટરફ્લાય જો અહીંયા ઉડે, બટરફ્લાય એટલે કે ફૂદડી. હું પાછું ઇંગ્લિશ બોલો મળું, અમુક પાછા મજા ન આવે એમ. ઘર ભેગું થાને ભાઈ. જો તમે મસ્ત મજાનું ગાર્ડનમાં આટા મારીએ છીએ. અને હા, તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીની થંબલાઈન જોઈને આવ્યો છો મિત્રો કે નાઇટ શો. હું તમને નાઇટ શો પણ બતાવવાનો છું આની પછી, એટલે કે આ વ્લોગમાં જ આવી જશે. એનું કોઈક કારણ છે કે મારા મોબાઈલમાં ચાર્જિંગ નથી, ને હું અલગ વિડીયો બનાવી નાખે. પહેલાં તમને થોરના મસ્ત મજાના દર્શન કરી દઉં, પછી નર્મદા નદીનો જે ડેમ છે ને ઉપર જે વીજળી ઉત્પન્ન થાય એ બધું બતાવી દઉં. બહુ મસ્ત મજાનું છે લોકેશન અહીંયા. અને આ જો થોર અહીંયા આખામાં થોર જ છે મિત્રો. અને નામ બધા ઇંગ્લિશમાં લખેલા છે. હા, અમે ગુજરાતી વાળા છીએ એટલે ઇંગ્લિશ ભેગું જ થાય મિત્રો. જો મિત્રો આપણે છે ને ઉપર ચડી ગયા થોડાક આ સ્તંભ લાઈન ઉપર. અને હા જરો જીવાદોરી આપણા ગુજરાતની જે તમે હું બધા આ ડેમનું પાણી પીએ. ગુજરાતની જીવાદોરી નર્મદા ડેમ. અને આપણે આ બધા થોર છે જો અલગ અલગ પ્રકારના. અને આપણે તમને નાઇટ શો બતાવવાનો છે એ મૂર્તિ જરી સામે સ્ટેચ્યુ ઓફ યુનિટી. એનો નાઇટ શો બતાવવાનો છે. થંબનેલમાં નાઇટ શોનું નાખેલું છે એટલે ગાર્ડન તમને એમ થાય નાઇટ શોનું કીધું ના, ગાર્ડનમાં કેમ આવ્યો મિત્રો. જો અમે સેલ્ફી પોઈન્ટ ઉપર ચડી ગયા મસ્ત મજાનો. અને અહીં આ નર્મદા નદી જોવો તમે. નર્મદા નદીની આરતી મેં ઉતારી ને મિત્રો, પણ એ વિડીયોમાં ડિલેટ થઈ ગયો. કંઈક ભૂલમાં હું વિડીયો ડિલેટ થઈ કહેતો હોય ને તો બધા વિડીયો વી ગયા અને વ્લોગ પણ વી જાય. ને આ નર્મદા ડેમ આ માથેથી કેવો મસ્ત મજાનો લાગે. અમે એની અંદર ગયા પણ ના, શૂટિંગનું કાંઈ હલાવ્યું નહોતું એટલે મેં શૂટિંગ નથી કર્યું. અને વાં આપણે રાત્રે જવાનું છે, લાઇટ ડેકોરેશન છે એનું. નાઇટ વ્યૂ તમે જોજો સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિનો. તો બસ મિત્રો આપણે ગાર્ડનનું સીન થોડુંક ઓછું રહે છે. અહીંયા જો આ ગાર્ડનનું નામ લખેલું છે પણ ઊંધું છે એટલે દેખાતું નથી ને. અહીંયા જો ગાર્ડન જ છે, આ ચંપન પંપન ફૂલને બહુ મસ્ત મજાનું છે. અને આપણે હવે સીધા વાં સરદાર પટેલની મૂર્તિ સાંજે મળશું. નાઇટ શો તમને બતાવીશ. તો હવે સીધા સાંજે મળીએ. તો ફેમિલી મિત્રો છે ને સાંજ પડી ગઈ છે મસ્ત મજાની. આમ જો ડુંગરાની હરિયાળી. અને થોડુંક હજી છે ને વાર છે. નર્મદા મૈયાની આરતી તો આજ નહીં લઈ શકું, એનું વાર છે ઘરે જવાનું છે. અને જો અહીંયા લાઇટ શો છે ને મારે તમને બતાવવાનો છે. આ સાઈડથી પ્લાન હતો પણ આ પુલ ઉપરથી નહીં મેળાવે. એનું કારણ છે કે લાઇટ શો ઓલી સાઈડથી થાય ને તો આ સાઈડ નથી દેખાતું, એટલે અમારે જવું પડશે એના માટેથી ઓલી સાઈડ આખું ફરીને જવું પડે એમ છે મિત્રો. જો આ તમને હું પાણીમાં દેખાડું, એક ક્રૂઝ જાય છે. એનું ભાડું શું છે મોટા? 1400 રૂપિયા. 1400 રૂપિયા છે આ ક્રૂઝનું ભાડું. હાલતી ફૂલતું ક્રૂઝ જો બોટ છે મિત્રો. એ નર્મદા નદી ઉપર રાઇડિંગ કરે છે. જો આ સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ છે, પ્રતિમા. અને જો આમાં રાઇડિંગ હો નો મિત્રો છે ને શાંખ મસ્તીની વળવા મળી છે. અને લાઇટું જો શરૂ થઈ ગઈ છે. અને અહીંની વિડીયો નહીં ઉતરે એનું કારણ છે કે આ સાઈડથી લેઝર પડતી જ નથી. હવે ઓલી સાઈડ જઈને તમને બતાવી. મિત્રો આપણે આ છે ને આવી ગયા છે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે. જો અહીંયા નાઇટનો શો હોય છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર. લેઝર દ્વારા કાંઈક ચિત્ર બનાવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિ ઉપર. એ ચિત્ર શું બનાવવામાં આવે છે ને હું તમને વિડીયોમાં બતાવું તો છે ને તમે મિત્રો બન્યા રહેજો.
મિત્રો જો કેટલી માત્રામાં ભીડ છે. કેટલા માણસો છે નરેશભાઈ? કેટલા પબ્લિક છે અહીંયા, કેટલું બધું જોવા. મિત્રો છે ને આ તો ખાલી નોર્મલ જોવાની જગ્યા છે. આ જો એટલું પબ્લિક છે ને વાત જાવ જો. હજી ટિકિટ દિન જોવા જવાનું અલગ છે, પણ અમે નોર્મલ જગ્યાએ ટિકિટ છે ને ઓવરફ્લો થઈ જશે માણસો. ફેમિલી મિત્રો જો અમારા માણસો છે ને આમ બેઠા છે ને અમે અહીંયા બેહાવીએ. શો શરૂ થઈ ગયો છે મિત્રો, તમે જોઈ શકો છો ઉપર. શો છે તમે જુઓ, એ શરૂઆત જ થઈ છે. આગળ શું આવે શું નહીં ખબર નહીં. જુઓ જો મિત્રો કઈ રીતનો લાઇટ શો એની ઉપર થાય છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉપર. ને આ જો કંઈક કેવું મસ્ત મજાનું બને. સરદાર વલ્લભભાઈ પટેલનો ઓરિજિનલ લુક જેવો તમને જોવા મળે છે. શો દ્વારા બનાવવામાં આવે છે મિત્રો. અને અમારા નરેશભાઈને હું જરાક પૂછું કેવું લાગ્યું કેવું નહીં. કેમ છે મિત્રો? કાંઈ ન ઘટે, આ તમે શો તો જોવો, મજા આવી જાય. હા, ને અમે બે છે ને અહીં આગળ બે આવીએ મિત્રો. અને બીજા બધા એમાં અંદર ખુરશીથી જોતા છે ને. અમારા મિત્રો છે ને બહુ પાછળ છે, અમે અહીંથી જોઈએ. સરદાર પટેલ ઓરિજિનલ કાંઈ ઘટે. જો લાઇટ ડીમ થઈ ગઈ. આ લેઝર શો છે મિત્રો, ડેઈલી કરવામાં આવે છે. તો મિત્રો આપણા ભારતનો રાષ્ટ્રધ્વજ પ્રતિમા ઉપર બનાવવામાં આવ્યો છે. જો મિત્રો નોર્મલ થઈ ગયું છે પાછું. મિત્રો આ લખેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. એમાં પણ લાઇટ થાય છે. અને નર્મદા રિવર ઉપર જો લીલી લીલી લાઇટ થાય છે. અને મસ્ત મજાનું લાઇટ ડેકોરેશન શરૂ છે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ઉપર. તમે જોઈ શકો છો, બહુ મસ્ત મજાનું. જો કાંઈ ના ઘટે મિત્રો, એકવાર અવશ્ય મુલાકાત લો કેવડિયાની. જો ભારતનો નકશો. જો લાઇટિંગ અલગ અલગ રીતે થાય છે. જો કાંઈ ના ઘટે.
જો આમાં મિત્રો બ્લુ થઈ જાય, બ્લુ જેવું થાય, જો કઈ ઓલાઈ ગયું. આખા ભારતનો ઝંડો બનાવવામાં આવે. તો મિત્રો 500 થી છે ને ઓલું કરીને આવ્યા ને અહીંયા જો મસ્તીનું નહીં, હજી આની ઉપર આગળ કંઈક ફ્લેગ પડશે. તો મસ્ત મજાની મૂર્તિ, નાઇટ શો. સરખું નાથી દેખાતું નતું ને મેં અહીંયા નરેશભાઈ. તો હવે કાંઈક ફ્લેગ બને તો ઠીક છે, કાં તો આગળ આવી જાય પૂરું થાય. તો ફેમિલી મેં તમને છે ને નાઇટ શો બતાવી દીધો છે મસ્ત મજાનો, અને આ સાથેનો બ્લોગ વિડીયો આપણે અહીંયા પૂરો કરી દઈએ તો કેમ રહે નરેશભાઈ? ભૂંગળા મૂંગળા હવે પૂરો, હવે અમારે ઘરે જવાનું. અમારે એનું કારણ છે કે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો, ને અમારા માણસોમાં વાટે ઉપર છે ને હવે નીકળી જવું છે. તો લાઇટ શો તો હજી ધીમો ધીમો શરૂ જ છે મિત્રો, પણ અમારે હવે થાય છે મોડું, એટલે મેં તમને જેટલી બતાવે એમ હતો એટલે બતાવી દીધો છે. તો મિત્રો એને વિડીયોને એક લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને મિત્રોને શેર કરી દેજો. તો ફરી મળશું એક નવા બ્લોગ સાથે. ફોલો કરજો, ખાસ કરીને સબસ્ક્રાઇબ કરજો મિત્રો, ફોલો ન આવે. એટલે સબસ્ક્રાઇબ. હા, અને તો હવે મળીએ નેક્સ્ટ બ્લોગમાં ઘરે મિત્રો. બાય બાય.